વડોદરા વિકાસ સેના દ્વારા વોર્ડ નંબર 18ના રોડ પર થયેલા ભ્રષ્ટાચારમાં વિજિલન્સ તપાસ કરવા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું। વડોદરા મહાનગરપાલિકાના દક્ષિણ ઝોનમાં આવેલા વોર્ડ નંબર 18માં વર્ષ 2020 વર્ષ 2021 થી વર્ષ 2024 સુધીમાં બનાવેલા રોડમાં કોર્પોરેટ સિલકોટ કરવાના તથા પરચુરન ડ્રેનેજ સમારકામ કરવામાં આવે છે। મુખ્યમંત્રી શહેરી સડક યોજના ધારાસભ્ય ગ્રાન્ટ ફાળવવામાં આવી। કોટામાં તેની અલગ અલગ 20 થી 22 રોડ બનાવવામાં આવેલ, જેમાં શિવમ ફ્લેટ થી બાલકિશોર રોડ, કોતર તલાવડી થી જયંબે સ્કૂલ તરફનો રોડ, ડાહિબાનગર થી ડોક્ટર હરીશભાઈ દવાખાના સામેનો રોડ વગેરે અનેક રોડ બનાવવામાં આવ્યા। આ તમામ રોડ એક વર્ષમાં એક સાથે જ પરચુરન દુરસ્તીના કામ કરાવેલ છે, જેમાં થયેલ કામ અને બિલમાં વિવિધ વિસંગતતા દેખાઈ આવે છે। ખોટા માપો દર્શાવી કોન્ટ્રાક્ટરને ફાયદો કરવામાં આવેલ છે। આ બાબતે કાર્યપાલક ઇજનેર, નાયબ ઇજનેર, કોન્ટ્રાક્ટર તથા અન્યોની સામે વિજિલન્સ તપાસ થાય, જનતાની હાજરીમાં ન્યાયિક તપાસ થાય તથા કસૂરવારો પર કાયદેસરની કાર્યવાહી, દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી। અત્યારે અમે મ્યુનિસિપલ કમિશનરશ્રીને એક આવેદન આપવા છીએ અને જેમાં અમે વિજિલન્સની માગણી કરેલી છે કે દક્ષિણ ઝોનમાં વોર્ડ 18ની અંદર 2020-21માં રોડના કામો થયેલા છે અને એ રોડના કામોમાં અમે માહિતી મેળવી અને તપાસ કરતાં એટલી ખબર પડી કે એની અંદર ભરપૂર ભ્રષ્ટાચાર થયેલો છે અને એ બાબતે રોડની અંદર ભ્રષ્ટાચાર જે રીતે થયો છે એમાં એવું છે કે રોડમાં આખો રોડ બની ગયો ત્યાર પછી માપમાં અમે તપાસ કરી તો માપણીમાં ભૂલ છે। પછી બીજી એક જગ્યા એવી છે કે જ્યાં આગળ રોડ બન્યો જ નથી અને 28 લાખ રૂપિયાનું બિલ પાસ કરી દેવામાં આવ્યું છે અને ઘણી જગ્યાએ મોટાભાગના રોડોમાં અધૂરી કામગીરી છે તેમ છતાંય પૂરેપૂરા બિલ ચૂકવી દેવામાં આવેલા છે। આ વોર્ડ નંબર 18માં આવેલા રોડ છે અને જે મુખ્યમંત્રી શહેરી સડક યોજના ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ અને કોર્પોરેટર ફોરવડી કોટામથી આવેલા છે। જિગ્નેશ પટેલ, વડોદરા વિકાસ સેના। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।